જ્યારે દીકરીને આંકી કાઢવામાં આવે ત્યારે જે કાંઈ ભય સૂચવ્યા છે તે નોંધ લઈને તેમાં સુધારો થવો અનિવાર્ય છે. અન્ય સમાજો એ શીખી રહ્યા હતા અને આપણે આજે ઘણા વર્ષ એ પાછળ રહી ગયા હશે. તે ચિંતાનો વિષય છે. પરસોત્તમભાઈની વાત સાચી છે. તો સુરતમાં થોડા દિવસ પહેલા સાંસદ પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન જે છે તે સામે આવ્યું હતું. પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓને આકરી ટકોર કરતા પરસોત્તમ રૂપાલા જે છે તે દેખા આવ્યા હતા અને હવે નિવેદન મામલે પાટીદાર સમાજના કેટલાક આગેવાનોના અન્ય નિવેદનો જે છે તે જોવા મળી રહ્યા છે. સાંસદ પરસોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી હતી. સમાજ માટે અત્યારે ઘણું મોડું થઈ ગયું છે તે પ્રકારની વાત રૂપાલાએ મંચ પરથી કરી હતી. છૂટાછેડા પછી દીકરીનો બાપ એ પૈસા ગણવા બેસે તે આપણા માટે શરમજનક વાત કહેવાય તેવી વાત પરસોત્તમ રૂપાલા કરતા દેખાયા હતા. લગ્ન પહેલા ગામડે જમીન છે તેવા સવાલો કરાય છે અને 25 વર્ષ પહેલા આપણા સમાજ પાસેથી અન્ય સમાજો એ શીખી રહ્યા હતા અને આપણે આજે ઘણા વર્ષ એ પાછળ રહી ગયા હશે. આ પ્રકારની વાત પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. આ બાદ પરસોત્તમ રૂપાલાને પરસોત્તમ પીપળિયા કે જે રાજકોટના પાટીદાર સમાજના મોટા અગ્રણી છે એમનું સમર્થન જોવા મળી રહ્યું છે. પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાનું મોટું નિવેદન ન્યૂઝરૂમ પર જોવા મળી રહ્યું છે. ખરેખર રૂપાલાનું નિવેદન વિચારવા જેવી વાત છે તેવી વાત પરસોત્તમ પીપળિયાએ કરી છે. દીકરીનો બાપ પૈસા ગણે એ વાતને મારું સમર્થન છે અને જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે પછી છૂટાછેડા પછી જે પૈસાની વાત કરવામાં આવે ને પછી દીકરીનો બાપ એ પૈસા ગણવા બેસે એ વાત જરાય યોગ્ય નથી કહેવાતી અને આપણે ઘણા વર્ષ પાછળ રહી જઈએ છીએ. પરસોત્તમ રૂપાલાએ માત્ર ટકોર કરી હતી પરંતુ હવે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો એ ટકોરને સમર્થન આપી રહ્યા છે કે નહીં, પરસોત્તમ રૂપાલાએ આટલા લોકોની સામેથી આ પ્રકારનું નિવેદન આપ્યું એ નિવેદનમાં કંઈક તો છે અને વિચારવા જેવી વાત પણ છે. સાથે જ પરસોત્તમ પીપળિયાએ એવું પણ કહ્યું કે સમૂહ લગ્નની વાત સાથે હું એ રૂપાલાની વાત સાથે સહમત છું. સાથે દેખાદેખીના માહોલમાં આજે જે છે એ વસ્તુ યથાવત જોવા મળી રહી છે. દેખાદેખીનો માહોલ આજે યથાવત છે કે આજે પેલા ભાઈએ એવા ધામધૂમથી લગ્ન કર્યા છે, મારે પણ એ જ પ્રકારના લગ્ન કરવા છે. દેખાદેખીમાં આજે માણસ વધારે ડૂબતો જઈ રહ્યો છે. એકબીજાનું જોવામાં માણસ જે છે તે ખતમ થઈ રહ્યો છે અને ખતમ થતા અટકાવવા માટે સમાજ જે છે તેના દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે. અને હવે અલગ અલગ સમાજો જે છે એ પોતપોતાના રીતે બંધારણને પોતપોતાના નિયમો બનાવી રહી છે. જે રીતે ઠાકોર સમાજે નિયમ બનાવ્યો એ હવે અલગ અલગ સમાજના નિયમો જે છે તે બની રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પાટીદાર સમાજની અંદર પણ બેઠકો મળે અને કોઈ ઠોસ મોટા નિર્ણયો લેવાય તેવી પણ વાત હાલ જે છે તે સામે આવી રહી છે. ત્યારે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ પરસોત્તમ પીપળિયા કે જે રાજકોટ શહેરના મોટા અગ્રણી પાટીદાર સમાજના અગ્રણી છે એમના દ્વારા એમની સાથે જ્યારે ન્યૂઝરૂમે વાતચીત કરી તો તેમણે સમર્થન આપતા શું કહ્યું હતું સાંભળીએ પહેલા એમને. રાજકોટમાં અત્યારે આપણે પરસોત્તમભાઈ પીપળિયા પાસે આવ્યા છીએ. ત્યારે સુરતમાં થોડા દિવસો પહેલા એક સભાની અંદર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા સમાજ અને દીકરીઓને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે પરસોત્તમભાઈ પીપળિયા પાસે આવ્યા છીએ જાણીશું કે આ નિવેદન વિશે શું એમનું માનવું છે અને શું છે. શું કહેશો પરસોત્તમભાઈ કે પરસોત્તમભાઈ રૂપાલાએ એક નિવેદન આપેલું છે સુરતની અંદર? પરસોત્તમભાઈ રૂપાલાજી એક પરિપક્વ નેતા છે અને જ્ઞાતિના અગ્રણી પણ છે. તેમણે કરેલું નિવેદન ખરેખર વિચાર માગી લે તેવું છે. કારણ કે તેમને જે કાંઈ ભય સૂચવ્યા છે તે નોંધ લઈને તેમાં સુધારો થવો અનિવાર્ય છે. તેમના તરફથી જે કહેવામાં આવ્યું છે કે દીકરીના બાપે પૈસા ગણવા જોઈએ નહીં, તે બાબતે આંશિક રીતે તેની સાથે સહમત છું કે જ્યારે દીકરી પોતાના ઘરે વહી જાય છે અને દીકરી પોતે છૂટી થવા માગે છે ત્યારે દીકરીના બાપે પૈસા ગણવા જોઈએ નહીં. પરંતુ જ્યારે દીકરીને હાંકી કાઢવામાં આવે છે, દીકરીને કાઢી મૂકવામાં આવે છે, ત્યારે દીકરીના જીવન નિર્વાહ માટે શું
ત્યારે કોની જવાબદારી? સમાજની જવાબદારી? જેને લગ્ન કર્યા છે તેની જવાબદારી કે એમના પિતાની જવાબદારી? કારણ કે દીકરીને હાંકી કાઢવામાં આવી છે. જ્યારે દીકરીને હાંકી કાઢવામાં આવે ત્યારે જીવન નિર્વાહ ખર્ચ મેળવવાનો દીકરીને અધિકાર છે અને દીકરીએ મેળવવો જ જોઈએ. અને કાયદાથી પણ દીકરીને આ બાબતે સંરક્ષણ પૂરું પાડવામાં આવ્યા છે. એટલે જ્યારે દીકરીને કાઢી મૂકવામાં આવે ત્યારે જો દીકરીએ જીવન નિર્વાહના પૈસા લે તો એ તેમાં ખોટું પણ નથી. બીજી જે પરસોત્તમભાઈએ વાત કરી છે કે સમૂહ લગ્ન થવા જોઈએ, ખૂબ જ આવકાર્ય છે. સમૂહ લગ્ન થવા જ જોઈએ, સાદાઈથી લગ્ન કરવા જોઈએ. કારણ કે અત્યારે દેખાદેખીમાં કેપિટલ લોસ કરીને એટલે કે મિલકતો વેચીને લગ્ન કરવામાં આવતા હોય છે ત્યારે સાદાઈથી લગ્ન થવા ખૂબ જ જરૂરી છે. પણ આ માટેનો વિચાર છે ઉપરથી નીચે ઉતરવો જોઈએ, નહીં કે નીચેથી ઉપર જવો જોઈએ. સામાન્ય માણસ તો સમૂહમાં લગ્ન કરે જ છે, પણ જ્યારે ઉચ્ચ વર્ગ છે તે આ બાબતને એડમિટ નથી કરતો, તે પણ ચિંતાનો વિષય છે. આજે લગ્ન 4-4 દિવસના થઈ ગયા છે. નાના નાના પ્રસંગમાં ખૂબ જ મોટી ઉજવણી થાય છે, ખૂબ જ ખર્ચો થાય છે. એ પણ યોગ્ય નથી. આપ જાણો છો કે આ લગ્નનો ખર્ચ જ્યારે ભોગવવાનો થાય ત્યારે દીકરીના બાપને પણ અને દીકરાના બાપને પણ ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેમાંથી બચવા માટે કરવું જોઈએ. પરંતુ દેખાદેખીના જમાનાની અંદર બધાય તણાઈ છે એ યોગ્ય નથી. શું કહેશો પરસોત્તમભાઈ કે એવું પણ ક્યાંક નિવેદનમાં બોલે છે કે બીજા સમાજ કરતાં આપણો સમાજ હવે ધીરે ધીરે જેને કહેવાય કે થોડોક પાછળ જઈ રહ્યો હોય એવું દેખાય છે. આને લઈને તમારું શું માનવું છે? બીજા સમાજમાં જાગૃતતા આવી છે એ વાત સાચી છે, પણ પટેલ સમાજમાં, પાટીદાર સમાજમાં પણ જાગૃતતા આવી રહી છે. પરંતુ આ બધી બાબતો છે એ નીચા લેવલે છે. ઉપલા લેવલે હજી જોઈએ એટલી જાગૃતતા નથી અને દેખાદેખીનો માહોલ છે એ આજે પણ યથાવત છે ને વધતો જાય છે. તે ચિંતાનો વિષય છે. પરસોત્તમભાઈની વાત સાચી છે કે આવા ખોટા ખર્ચા થવા જોઈએ નહીં અને જાગૃતતા લાવવી જોઈએ. અને એ પણ વાત સાચી છે કે એક બંધારણ હોવું જોઈએ. હું તો ત્યાંથી ને આગળ કહું કે જેવી રીતે હરિયાણામાં ખાપ પંચાયતો છે તેવી રીતે હરેક સમાજમાં આવી ખાપ પંચાયતો હોવી જોઈએ અને એને કાયદાથી માન્યતા મળવી જોઈએ. અને આવા ખાપ પંચાયતની રચના અંગે એનું કાર્યક્ષેત્ર આ બધું સુનિશ્ચિત કાયદા દ્વારા કરવું જોઈએ. તો મારી દૃષ્ટિએ જે કોર્ટો ઉભરાય છે છૂટાછેડા માટે અને વિલંબિત થાય છે છૂટાછેડા લેવામાં ત્યારે ઘણી સમસ્યાઓ સર્જાય છે. પુનઃ લગ્ન કરવામાં પણ સમસ્યાઓ સર્જાય છે. તો કાયદાકીય એવા પ્રબંધો થવા જોઈએ કે જે લગ્ન વિચ્છેદ છે, જે લગ્ન સમસ્યા છે એનું કાયમી અને તરત ઉકેલ આવે એવી એ કાયદાકીય વ્યવસ્થા પણ ગોઠવાવી જોઈએ. શું કહેશો, આપ લોકો અગ્રણીઓ અને મોટા રાજકીય પક્ષો પણ હવે આગળ આવ્યા છે અને ઘણો બધો આમાં અત્યારે તમને સહકાર મળે છે, પણ શું હવે આ નીચા લેવલે જેમ કે અત્યારે જેને કહેવાય કે દેખાદેખીના માહોલની અંદર તમે લોકો કોઈ જેને કહેવાય કે સમાજની અંદર કંઈ આ રીતનો આગળ કાર્યક્રમ કરવાનું વિચાર્યું છે કે આના વિશે જાગૃતિ લાવી કે હવે આ જે ખોટો ખર્ચો થઈ રહ્યો છે તેના વિશે લોકોને સમજાવવું કે એ કંઈ તમારી આગમી સમાજ આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યો છે અને કાર્યક્રમો પણ કરે છે. સમાજ છે એ સમાધાનના પ્રયાસો કરે છે, પણ સમાજ પાસે કોઈ કાયદાકીય બળ હોતું નથી. તેથી જો સમાજને કાયદાકીય બળ પૂરું પાડવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે એમ છે. એટલા માટે કે કાયદાકીય બળથી જ આ સમસ્યા ઉકેલ થઈ શકે. માત્ર સમજાવટથી આવી સમસ્યાનો ઉકેલ આવતો હોતો નથી. અંતે તો કોર્ટના શરણે જવું પડે છે અને જ્યારે કોર્ટમાં જાય ત્યારે તારીખ પે તારીખ અને 10, 15, 20 વર્ષ થઈ જાય પછી મારી દૃષ્ટિએ લગ્નનો કોઈ અર્થ રહેતો નથી. ત્યારે તમે જોયું કે અત્યારે આપણી જોડે પરસોત્તમભાઈ પીપળિયા હતા, તેમણે પણ કહ્યું કે જેને કહેવાય કે લગ્ન પાછળ જે આ અધધ ખર્ચ કરાય છે રૂપિયા, જેને કહેવાય કે વિચાર્યું ન હોય એટલા રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. ત્યારે હવે તમામ લોકોએ જેને કહેવાય કે સમાજને પણ હવે એક ચેતવણી દીધી કે તમે પણ હવે અમારી જોડે આગળ આવો અને તમે પણ હવે સહકાર આપો કે આ જે ખોટો ખર્ચ થાય છે તેની જગ્યાએ સમૂહ લગ્નમાં
લગ્ન કરીએ અને જે છૂટાછેડાની વાત કરી તે વિશે પણ જાણ્યું. ત્યારે હવે પરસોત્તમભાઈ રૂપાલાની સાથે જેને કહેવાય કે હવે સમાજ પણ અને પરસોત્તમભાઈ પીપળિયા પણ જેને કહેવાય કે સમાજને સમજાવવા માટે જ્યારે આગળ આવતા હોય છે ત્યારે હવે જોવાનું કે આગળ સમાજ પણ કઈ રીતે સાથ આપે છે. ન્યૂઝરૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.